દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો હવે આજે આપણે વાત કરશું કે જે આપણે શિયાળુ પિત્તનું વાવેતર થવાનું છે। હવે એની અંદર જે તમે ખૂબ જ મોટો પ્રશ્ન આવતો હોય ને તો સુકારાનો જે પ્રશ્ન આવે, દાખલા તરીકે ધાણા છે, જીરું છે અને ચણા છે। મુખ્ય 3 પાકો એવા છે કે જે સુકારાનું ટૂંકમાં જબરજસ્ત પ્રોબ્લેમ રહે છે અને ખેડૂતોને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે। અને સુકારો આવી ગયા પછી ખેડૂતોએ ખરેખર ઘણા રૂપિયાનો દવાઈઓની અંદર ખર્ચો કરી નાખતા હોય છે અને છતાં રિઝલ્ટ નથી મળતું। તો એના માટે આપણે આગવું આયોજન શું કરવું જેથી કરી આપણે ને આમ તો 100% પણ હું તમને 80 થી 90% કહું કે 80 થી 90%ની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ મળે। કારણ કે સુકારો છે ને, સુકારો વસ્તુ એવી છે મિત્રો, સુકારો એક જે જમીનની અંદર જમીનજન્ય જે ફૂગ હોય છે એ ફૂગ એ રીતની હોય છે મિત્રો કે જે એક આપણે કેન્સર જેમ માણસને થાય ને એમાં એક જાતનું કેન્સરના રોગા જેવું જ રોગ છે, જેને થઈ ગયા પછી મટાડવું ખૂબ જ ગંભીર પ્રશ્ન હોય છે। તો એવા ખેડૂતોએ જે આપણે શું કરવાનું છે કે જે તમે અત્યારે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, NPKના જે બેક્ટેરિયા કીટ આવે છે એ જે તમે કીટ નાખો છો, પણ એનો ખાસ ક્યારે ઉપયોગ કરવાનો છે? તમે કોઈ પણ પાક વાવેલો હોય, સુકારાનો પ્રશ્ન હોય તો તમારે જ્યારે ટૂંકમાં તમે પહેલું પિયત આપી દીધા પછી તમે જ્યારે બીજું પિયત આપો ને, દાખલા તરીકે કોઈ પણ પાક હોય, ચણા હોય તો ચણાની અંદર 4થે દીએ કે 5મે દીએ વધીને તમે પિયત આપતા હોય છે। આમ તો 4થે દીએ પિયત આપતા હોય છે બીજું। પછી જીરું હોય તો જીરાની અંદર 5મે 6થે દીએ પિયત આપતા હોય છે। ધાણાની અંદર 6થે દીએ પિયત આપતા હોય છે બીજું પિયત તમે જ્યારે આપો ને ત્યારે મિત્રો તમે જે કીટ આવે છે એ કીટને તમારે 3 વીઘાની અંદર એક કીટને તમે કોઈ રેતી ભેગા, સાણિયા ખાતર ભેગા, બને તો સાણિયું ખાતર અથવા તો કોઈ એરંડીનો ખોળ હોય તો એ છે, અને નકર પછી રેતી ભેગા જ્યારે પિયત આપવું હોય ને ત્યારે દાખલા તરીકે તમે આગળ ક્યારામાં ટૂંકમાં નાખી જવાનું છે અને પાછળ એને પિયત આપી દેવાનું છે તાત્કાલિકના ધોરણે, જેથી કરી તમને 70 થી 80%ની અંદર ફાયદો થાય। અને બીજી વાત એ રહી કે બાકીનું જે 20-30% છે કે કદાચ 50% સુધી તમને જો કદાચ સુકારાનો પ્રશ્ન પછી આવતો હોય તો જ્યારે ઉગી ગયા પછી 15 દિવસની આસપાસ તમારો કોઈ પણ પાક થાય ત્યારે હું બીજા વિડીયો પણ મૂકીશ, એ દવાનો તમારો ઉપયોગ કરવાનો છે। એટલે હું તમને સાચી ઠોકીને કહું, 100% તમારા પાકની અંદર સુકારો સામે રોકાઈ જાય મિત્રો। હવે ખેડૂતોને એમ થતું હોય છે કે જે સુકારો આવી ગયા પછી આપણે તમે ઘણા બધા ખર્ચા કરો, પણ આ વસ્તુ જે કરવી છે ને મિત્રો એ આપણા માટે હેલી વસ્તુ છે અને ઓછે ખર્ચે છે। કારણ કે શરૂઆતના ખર્ચા આપણે ને બહુ ભારે નહીં લાગે કે જ્યારે આપણા પાકની અંદર કોઈ નુકસાની નહીં આવે। તો તમારા પાકને નુકસાની નહીં આવે તો જ ઉત્પાદન તમને સારામાં સારું મિત્રો મળશે। હવે પાયાની અંદર આપણે આની પહેલાં પણ એક વિડીયો મૂકેલો છે કે તમે ખાતરની અંદર NPK ને કંસ્ટોડિયા નાખો અને સાથે સારી કંપનીનું, સ્ટાન્ડર્ડ કંપનીનું માઇકોરાજા નાખવું પણ જરૂરી છે મિત્રો। કારણ કે તંતુ મૂળનો જેટલો વધારે વિકાસ થાય ને એટલો ખોરાક વધારે લે, ખોરાક વધારે લે તો છોડવાની અંદર જેની રોગપ્રતિકારક શક્તિ છે એ વધશે અને જેથી કરી તંદુરસ્ત છોડવો રહે, ખોરાક પૂરતો હોય છે તો એનો જે ગ્રોથ, એની અંદર ફ્લાવરિંગ, બધી વસ્તુમાં મિત્રો ફાયદો થાય। હવે તમારે જે કીટ વાપરવાની છે NPK બેક્ટેરિયાની, કોઈ સ્ટાન્ડર્ડ કંપનીની કીટ લેવાની છે, નબળી કંપનીની નથી લેવાની, નકર તમને રિઝલ્ટ મળશે નહીં। અત્યારે જે માર્કેટની અંદર હું પોતે જે કીટ વાપરું છું દર વર્ષે અને ઘણો ટાઈમથી ઉપયોગ કરું છું અને અમારા ખેડૂતો અહીંના જે ઉપયોગ કરે છે એનો એક મને જે અભિપ્રાય છે એટલે હું એનો ફોટો નાખું છું એ કીટનો ખાલી। સરદાર બાયોનો જે આપણે ગુરુ નામની દવા આવે છે, સ્ટાન્ડર્ડ કંપની છે, અને કીટ આમ તો બનાવનાર જ પહેલાં વહેલી કીટ એ છે કે જે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ ને NPKના બેક્ટેરિયા આ ત્રણેય વસ્તુ ભેગી કરી અને બનાવનારા કંપની પહેલી છે મિત્રો। એટલે જેથી કરી તમારા વિસ્તારની અંદર ગમે ત્યાંથી ગોતજો, પણ સારી વસ્તુ સારી સ્ટાન્ડર્ડ કંપનીની મિત્રો નાખજો। બાકી આગળ આપણે વિડીયો મૂકતા રહેવું, બને એટલો વિડીયોને શેર કરજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય જવાન, જય કિસાન।